ખોટું બોલે વાલા પહેલી વાર ફોન આવ્યો ત્યારે કેવું થાય? હે બે નો બોલો હા શૂન્યમાં યાદ આવ્યો. હા 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 ઘડીક નો બોલે તા 3 વાર એમ કે બોલ ને યાર બોલ ને યાર. અને લગ્ન પછી 20 વર્ષ થાય મૂંગી બેસે ક્યાં વયું જાય છે ભાઈ બધું? આ મોંઘવારીમાં જમીનના ભાવ વધ્યા, કપડાના ભાવ વધ્યા, હોનાના ભાવ વધ્યા, ડોલરના ભાવ વધ્યા. એ તો કઠણાઈ કહેવાય. પણ પતિ પત્નીના ભાવ હાવ હેઠા જતા જાય. હા બહુ આમ નગર પછી આમ પહેલા વહેલા પરણેલા હોય તમે જોજો આપણે રેસકોર્સ ઉપર ને ગામડાના જે ફરવા આવે ને જોજો તમે ઘુમક ઘુમક હાલ્યા જતા ને ઓલો વળી આગળ હાલ્યા જતા કડાક 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 અને હાલ્યા જતા વળી પાછો થોડો થોડો થતો જે ગાંડી ખાડો છે. અમારે મોવાની કુબેરબાગમાં અમારે કુબેરબાગ છે અહીંયા ગાંધીબાગ ને કુબેરબાગ. કુબેરબાગ છે ને એ બાગ જ છે, બહુ સરસ બાગ છે. અમારે સ્વામીજી બેઠા છે મોવાના, એને જોઈશ ફરતા કેબિન છે, અંદર જાય ત્યારે જ ખબર પડે બગીચો છે એમ. બહારથી ન કાંઈ બહુ ખબર પણ અંદર બહુ સરસ છે. તું બધા જાય છે બહુ સરસ છે અંદર, બહુ સારા ફૂલઝાડ ને અને ફરતા કેબિન રહે ને એટલે તારી જેવડા બહુ જાય ત્યાં બિચારા તાજા તાજા પરણેલા હોય ને એટલે કોકથી શરમે ન લાગે ને બેસે ને બાકડે. તે એક હાવ નવું કપલ એ વળી બે ગયા ને અમારે ગામડાના માણસ બિચારા ભોળા બીજું હોય હું એ વળી ઓલે બાકડાને આમ સાફ કરી નાખ્યો ન્યા એને બેહાડ્યા ને ઓલો વળી હામો બે ગયો રામની સામે હનુમાન બેહાય આમ સિંગ ને આમ સોળીને પછી આમ કરીને બેઠો. ખાવ તમ તાર ખાવ. ઓલી બેન વળી એક દાણો ધીરે ધીરે ખાતા જાય. અને પછી ઓલે કીધું કે એક વાત કહું કે એની પત્ની કે એક વાત હું તમ તાર 2 વાત કહો ને ક્યાં કોઈ સાંભળે. એવું નથી. આ તો શું હજી આપણે જીવનની શરૂઆત કરી તે આપણામાં જે ભૂલ્યું હોય એકચ્યુઅલી કહી દેવું જોઈએ ને એટલે પછી પાછળ છે ડખો ન થાય. એ કે હવે તું ફેરાય ફરી ગયા સહી બોલો ને તમ તારે. એ કે હું તને જોવા આવ્યો તે મને જોઈ આપણે જોઈને સગપણ કર્યું કે હા તો એક થોડુંક કે એકચ્યુઅલી તો મારા દાંત જો છે ને કે હા દાંત નથી સોગઠું છે એમ કે દબડીને ડાબલા બારા કાઢ્યા. ઓલી બેને કીધું કે એમાં શું વાંધો અહીંયા ભલે ને સોગઠું હોય તને કોઈ પ્રોબ્લેમ નથી તકલીફ નહીં મારે બિલકુલ નહીં. હવે હું એક વાત કહું કે કયો ને આ તમે વાળ જોવો છો ને તમે તેથી ગીત ગાતા હતા એ જુલ્ફે હટા એવું કહેતા હતા ને. જુલ્ફે હટાવું જરા જુલ્ફે હટા નથી કહેતા હાવ જુલ્ફે હટાવું એને કરીને માથે હાવ ટોપો જોતો કાંઈ. હું નાની હતી ને તો હીતળામાં નીકળ્યા ત્યારે બધું ઉડી ગયું કે કોણ કોને ક્ષેત્રે છે નક્કી નથી. નહીં જેની ભેગા રહ્યો મિત્રો હું એટલું કહું કા મિત્ર ન બનાવો પણ ભાઈ બંધે બનાવો તો એવો બનાવો અંત સુધી ભેગો રહે. નકર ન બેસું કોણ બાપના હમ દઈશ. પણ કમસે કમ જેની ભેગા બેહો છો એની હારે બનાવટ ન કરો. બેન રોટલી કરતા જાય ભાઈ જમતા જાય. હવે તો સ્વામીજી ઊભા રોહડામાં જાણે ભૂત ફરતા હોય એમના. बम्बई से गई पूना, पूना से गई पटना, रोटली ना वाला अटना. એટલે કહું ને ઊભા રસોડા થઈ ગયા. હવે હાવ ક્યારે વયા જાય નક્કી નથી. અને હકીકત છે ને મયરિયામાં મંડળું માનતું નથી, રવિવારે ઘરે કોઈ રાંધતું નથી.
પણ આ સંતોના સાનિધ્યમાં રહેશો તો આ ભૂલ નહીં થાય. જેના ઘરે આવકાર મળતો હોય ત્યારે માન લેવું કે આનો સદગુરુ કોક આવો સમર્થ હશે. જેના ઘરે અતિથિને રોટલો મળતો હોય ત્યારે માન લેવાનું કે આ દીકરીનો બાપે કોક એવા સમર્થ સંતનો શિષ્ય છે. આ નરું સત્ય કહું તમને. રૂપિયા તો ગમે ત્યાંથી ગોઠણ મારીને કાઢી શકશો સાહેબ, સંસ્કાર ચાલી કાઢશો. વડસળ ન કરવી, માણી લેવું. આપણી ગાડી છે ને, ગાડીના ટાયર છે, ભલે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય પણ ટાયરમાં હવા ન હોય તો હવાના કંઈ 3.5 કરોડ ન થાય. 20 રૂપિયામાં સારે ટાયર ફૂલ થઈ જાય. મૂળ 20 રૂપિયા. તો એક દી ટ્યુબ આવે ને, ટ્યુબે ટાયર ને, જો ટાયર છે ને પુરુષ છે, આ હવા છે ને એ સ્ત્રી છે, શક્તિ. આપણા સંસારીઓની શક્તિ આપણે ઘરમાં બેઠી છે, ઘરવાળી અર્ધાંગના, એનું સન્માન કરજો, એનું સન્માન જાળવી રાખજો. એ તમારી શક્તિ છે. અને આવા સંતોની ભક્તિ એ એની શક્તિ છે. જેના આશ્રમ તેજાળા દેખાય છે એનું કારણ એનું ભજન. બાકી તેજાળા નથી દેખાતા. આવા સંતોની ધજાઓ ફરકતી હોય, અમુકની ધજાઓ ફફડતી હોય. બાપુ કહે જ્યાં ભજન હશે ને એ કાંઈક જે કામ કરતા છે એ લહેર થાય. પહેલાં જો આમ આવું બેઠા મોટી ઉંમરના પૂછો, આમ સૂલાવાળા, હાવ ઓલા ઈંધણાવાળા સૂલા મોટા, અવળી અવળી તાવડિયું. હવે તો એ તાવડિયુંના ઘડનારા હાથ ક્યાં ગોતશું એ નક્કી નથી થતું છે. કેવા ગાડાના પૈ જેવા રોટલા કરતા, અને તાવડિયું દાંત કાઢતી હતી. આમાં તાવડી દાંત કાઢતા જોઈ હોય એ ઉછી આંગળી કરે. કેમેરો કરો ભાઈ, આ દેશની સંસ્કૃતિની આંગળીઓ ઉછી છે. બીજા ન જોયું એનો અર્થ ક્યાંય નથી સંસ્કૃતિ, પણ આ જેણે એ જોયું છે એટલે એના સંતાનો જ આપણે છીએ, એટલે આપણે સંસ્કાર લઈને બેઠા છીએ બસ. એટલે આંગળી ઘણી. તાવડી દાંત કાઢતી હતી, માં રોટલો કરતી હોય એ સાહેબ રોટલા કરતી તાવડી જાત મેં જોઈ છે, આમ તતલાટી બોલે કોરે, તાવડીની કોરે આમ તતલાટી બોલે. ત્યારે પહેલું વહેલું ધ્યાન માનું લોટના ડબ્બામાં જતું. ઓહો, નક્કી આજ મારગડે મહેમાન આવતા હશે, નહીંતર મારી તાવડી દાંત નો કાઢે. સાહેબ 5 રોટલા કરવાનો હોય ને, ત્યાં 10 રોટલા ટીપી નાખતી હતી. હકીકત આવતા મહેમાન. કાગડો બોલતો તો હરખ ખાતા હતા કે નક્કી જો કાગડા મારી ઘરે મહેમાન આવતા હોય તો ઉડીને સામે બે. એ તો હવે ફિલ્મ ઉડજા રે એવો કાલે કહે તો હવે લીધું ગદ્દારમાં. અમારો ભૂરો મોજમાં આવી જતો, ડંકી મળ્યો કે તારું ડોયું નકલી હતી તું કે એમાં મરી જાય તો 300 ફૂટ લાઈન નહીં નીકળે. બોલે 3 ફૂટ જ લાઈન હતી ખાલી. તો હું શૂટિંગમાં ફાઈબરની ડંકી હતી, કે આખી લોખંડની નહોતી. ખેંચી હો પણ મારે વાલે કાતિયા એ કઈ ખારું છે. કયું ફિલ્મ છે? કાતિયા ગદરમાં. મેં ની ફિલ્મ જોયા એમ. આ હું આ બધા મેં વીણી ભેગું કરું સાહેબ. કાતિયા કયું ફિલ્મ છે? ઘાતક. બોલો કેટલું આના તાર મામાય શોખીન છે હો. ફિલ્મ છે, એમાં બહુ જોવાનું, માણી લેવાનું, એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું. આ શોલે ફિલ્મ કેટલી જોઈ? લગભગ બધા. બસ એવા કેવો ગોટાળો છે કોઈને ખબર છે? મને ને જયાબેન ને બેને જ ખબર છે. જયાબેન એટલે આપણે અમિતાભભાઈ ના ઘરના. સ્વામીજી મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્રભાઈ નોખા રે. હેમાબેન ને ધર્મેન્દ્રભાઈ બે અલગ રહે. તો મેં સની દેવલને પૂછ્યું, સનીભાઈ, હું કહું કેમ નોખા રે? કે મારા બાપાને પૂછો ને. તમે ધર્મેન્દ્રભાઈને પૂછ્યું કેમ? મને કે ભાઈ રોજ જાગીને હે માં જ કરવાનું. માં થોડા એટલે હે માં. એટલે પછી મને કે હું ખોટું ભેગું રહેવું. પણ આ જયાબેન છે ને એને આ શોલે ફિલ્મની અમારે બેને ખબર, એટલે જ એ ફિલ્મમાં જાજુ નથી બોલ્યા. શોલે ફિલ્મમાં બહુ બોલ્યા જ નથી. આમ કહું એમ ગોટાળો કયો છે ખબર? એમાં કયો રામગઢ ને હે
કોઈ હાથ ન પડે હો. રામગઢ ને એમાં રામગઢ ને ઓલે અમજદ ખાન બોલે અરે ઓ સાંભા रामगढ़ की शुक्रिया कौन सी सठी काका खाती है रे बहुत याराना लगता है એટલે રામગઢ આવતું એ ગામમાં લાઇટ હતી એમાં લાઇટ નહોતી કારણ કે રોજ ઓલા બેન ફાનસ ઓલવા નીકળતા જયાબેન અને અમિતાભભાઈ એક જ જેકેટમાં સ્વામીજી આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. એ જેકેટ ખંભે હોય અને સાંજે બેઠો બેઠો ઓલો વાજુ વગાડતો હોય, આમ વાજુ રેડી વાગતું હોય, પણ આમ જા અટારીએ નીકળે એટલે વાજુ હજડ બેન ઘડીક સામું જોઈ લે, ફાનસ ઓલી નાખે, હાડલાને છેડ આમ કરીને ફટ દે વૈયા જાય. એમાં લાઇટ નહોતી. લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર ઓલા ટાંકા ઉપર ચડી ગયો, એ ટાંકો ભરતા હે નથી. મર જાઉંગા બટ જાઉંગા મોહી ભરતા હે નથી યાર. મેં તો જોયું તે ને ખબર પડી ગઈ. પાછો લોખંડનો ટાંકો છે, વેલ્ડિંગ કર્યા કેમ છે લોખંડનો છે. હા, લાલ કલરના પતરાનો.